અત્યારના હાલના મહત્વપૂર્ણ સમાચાર સુરેન્દ્રનગરથી સામે આવી રહ્યા છે। તેનાથી બુલેટિનની શરૂઆત કરીએ તો સુરેન્દ્રનગરના સરા ધાંગધ્રા રોડ પર ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે। દૂધરેજ નજીક આઈઓસી પેટ્રોલ પંપ પર ગાડી પલટાઈ જતા દુર્ઘટના બની હતી। અકસ્માતમાં 2 મહિલાઓ અને 1 પુરુષનું મોત થયું, જેમાંથી તમામ એક જ પરિવારના સભ્યો હોવાનું સામે આવ્યું છે। મૃતકોને ધાંગધ્રા સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યા। પોલીસે ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી છે અને વધુ વિગતો મેળવવા માટે તપાસ હાથ ધરી છે। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા ફઝલ અમારી સાથે જોડાઈ ગયા છે। ફઝલ, સરા ધાંગધ્રા રોડ પર અકસ્માત, 3 લોકોના મોત, શું વિગતો? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોનો સિલસિલો છે તે યથાવત રહેવા પામ્યો છે। ત્યારે વધુ એક અકસ્માતમાં 3 લોકોના મોત નીપજવા પામ્યા છે। ખાસ કરી સુરેન્દ્રનગરનો જે સરાથી ધાંગધ્રા જતો રોડ છે, ત્યાં ખોદકામ કરેલું જે જગ્યા હતી તેમાં પાણી ભરાયેલું હતું, તેમાં કાર ખાબકતા ઘટના સ્થળે 3 લોકોના મોત નીપજવા પામ્યા છે। સ્વિફ્ટ ગાડી છે તે પલટી ખાઈ જતા આ અકસ્માતમાં 2 મહિલા અને 1 પુરુષનું ઘટના સ્થળે મોત નીપજવા પામ્યું છે। જોકે સ્થાનિક પોલીસને જાણ થતા તાત્કાલિક ત્યાં સ્થાનિક પોલીસ દોડી ગઈ હતી અને જે મૃતદેહો છે તે બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ત્યારે હાલના તબક્કામાં જે ઓળખ છે તે થઈ ગઈ છે। એક જ પરિવારના 3 સભ્યોના મોત નીપજવા પામ્યા છે, જેમાં બબુબેન જેજરિયા, ભાનુબેન જેજરિયા અને જે મૃતક છે તે મૂળી તાલુકાના દાધોડિયા ગામના હોવાનું પણ સામે આવ્યું છે। માતાજીના નિવેદ કરવા જતા સમયે આ અકસ્માત સર્જાયો હોવાનું પણ બહાર આવ્યું છે। જોકે તપાસનો ધમધમાટ કરવામાં આવ્યા બાદ હાલમાં સ્થાનિક પોલીસ દ્વારા તમામ જે 3 મૃતદેહ છે તેને પીએમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। તહેવાર સમયના અકસ્માતમાં એક જ પરિવારના 3 સભ્યોના મોત થતા પરિવાર ઉપર પણ આપ ફાટી પડ્યું છે। 2 લોકો હજુ પણ ઇજાગ્રસ્ત છે, તેમને સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજમાં સારવાર માટે લાવવામાં આવ્યા છે અને ત્યાં તેમની સારવાર છે તે શરૂ કરવામાં આવી રહી છે। પરંતુ જે ગેરકાયદેસર ખોદકામ કરવામાં આવ્યું હતું, કાર પલટી ખાઈ ગઈ અને આ ખોદકામ કરેલા ખાડામાં પડી હતી અને પાણી ભરાયેલું હતું, જેને લઈને ઘટના સ્થળે 3 લોકોના મોત નીપજતા હાલમાં તંત્રની કામગીરી સામે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે। જી આભાર ફઝલ, સમગ્ર માહિતી આપવા બદલ। રાતે હનુમાન 12:30 વાગે બન્યો હતો। પછી ગાડીમાં 3 લેડીઝ, 1 જેન્ટ્સ, અહીંયા જ મૃત્યુ થઈ ગયું હતું। કુલ કેટલા જણા હતા ગાડીમાં? ગાડીમાં 5 જણા હતા। ક્યાંથી ક્યાં આવતા હતા? દાદોડિયાથી દવાખાને જ આવતા હતા ધાંગધ્રા।